હાલો તો જો આપણે કાલના કહેતા હતા કે સેવ રોલ બનાવવા તો ફાઇનલી બની ગયા સેવ રોલ, તરાઈ ગયા મસ્તીના અને બહુ જોરદાર ટેસ્ટમાં બન્યા છે. આપણે એક ચાખ્યો તો અને જો ગરમા ગરમ છે સેવ રોલ, જો કેવા મસ્ત લાગે છે. અને આ બાજુ મમ્મી રોટલા ઘર નહીં ખાવા, ધુવાડો બહુ જ થયો નથી. જો ઝાખો ઝાખો વિડીયો આવે, જો આ ચૂલે રોટલા બનતા હતા અને અહીંયા આપણા સેવ રોલ બની ગયા છે. અને ભેગી આજ ખેર આપણે છે ને ઓલી પડીકીની ચટણી આવે ને એ બનાવી જ્યારે. તો આવી છે કંઈક ચટણી અને આવા છે સેવ રોલ અને ટેસ્ટમાં તો બહુ મસ્ત બન્યા છે. આપણે ચાખ્યો એટલે ખબર હોય, ન કરતાં ખબર ના હોય. તો હાલો બધાને વ્યારું દઈ દઈ. વાગવા આવ્યા છે 8:45 થયા, હમણાં વહેલું થઈ જાય છે. ઠામણા લઈ વાઈટક્યું ગોતવી જો. હાલો તો પછી બધાને પૂછી કેવાક બહીને આ જો હે ને અંધારું હે, ડીમ પાવર હે, દેખાય નહીં બહુ. જો આપણી થાળી મસ્ત મજાની બની ગઈ છે. મને બીક લાગતી તું હે ને બની જાય તો સારી રીતે. આપણે કંઈક નવીન વસ્તુ ટ્રાય કરતા હોય ને પહેલી વાર એટલે થોડીક બીક લાગે કે આમ સારું બને તો સારું. અને હજી બધા ખાય ને પછી ખબર પડે. એમ દેખાતા બહુ જ અસલ લાગે છે અને મને ભાઈવા મેં ખાધો હતી. હાલો તો પીરહી દઈ બધાને. રોટલા તો જણું જોઈએ, આપણે તો ના હોય એટલે હાલે. બાકી જણું જોઈએ રોટલા. ચટણી નાખવાની બાકી છે હજી. હાલો તો જો મમ્મી વ્યારું કરવા બેહીને ઝાખું ઝાખું દેખાતું હશે કારણ કે લાઈટ ડીમ છે. વ્યારું કરવા અને આપણે બનાવ્યા છે ઈલાબેન સેવ ને રોલ. સેવ ને રોલ નહીં, સેવ રોલ. સેવ રોલ બનાવ્યા અને મને તો એટલી મજા આવી ખાવાની કે વાત જ ના પૂછો. એમ બહુ ભાઈવા મને. મારા 5મો રોલ છે લગભગ. ભાઈ અને આ બાજુ મારા જયદીપભાઈ વ્યારું કરવા બેઠો. એ બે મા દીકરો વાહે રહી ગયા. જયદીપભાઈ હું તને બાસ્કેટ ચાટ ને શું કહેવાય પી નટકી ગઈ છે બાસ્કેટ ચાટમાં. પણ અસલ છે નથી, હું ખાવાની મજા આવે. ગંધારું નથી એને તો ના જ પૂગે ને. શું કહે કમ્પેરિઝન કરવાનું નથી કહેતી તને. એમ કહું કે આ ભાઈ હું કે નહીં એમ. હા એમ કે ખોટે ખોટે આ નથી ને પાડતા બધા. ના ના ભાઈ અરે મને તો ઓર મજા આવી. હજી જો પડ્યા છે આમાં. આમાં બધા એમ હે ને વહેલા કંટોલાના છે કંટોલા થવા માંડ્યા. હવે એક દી શાક બનાવ્યું. 4-5 દીથી આપણે ગયા નથી ને વાડીએ તો ઘૂમરોય મરાઈ જાય, બે કામ થાય. જારી કંટોલા હજી જીનકા હે, બાકી બધા તોડી જાય ને જો વહેલા હા ઓલા થઈ જાય. પછી ખેંચાઈ જાય ને વહેલો એટલે પૂરું. જારી ચાલ જો અહીંયા કોઈથી તોડી નાખો વહેલો. અને આવી કંઈક છે આપણી માંડવી. ખડતા નથી, દેખાતું નથી પણ હમણાં આપણે છે ને જ્યારે હું બધા માંડ્યા નેદવા જ પણ જોતા ગારો અને વાહ લગન ચાલુ જ છે. દવા છાંટવાનું મુહૂર્ત એ કર્યું છે અને ભેગા ભેગ વરસાદ ચાલુ છે. અને જો ઓલી માંડવી થોડીક પીરી દેખાય. બાકી આ ગિરનારમાં કે 22 નંબરમાં એમાં કંઈ વાંધો નથી. થોડીક પાખી હતી પણ એ હવે જો દેખાશે નહીં બહુ. પ્રથમ બહુ પાખી દેખાતી. અને જો ગારો છે નહીં આમાં કેમ રોગે રોગું ટોરવું કોક છૂટું દેખાય છે, બાકી છે નહીં ખડ. જયદીપ ઉતાવળ રાખજે દવા છાંટામાં. પણ સવારના આજ તો હું ચાલુ જ છે, રેડે પડી ગયો. કુંડી તૂટી ગઈ, મોટી બધી કુંડી હતી. અને વાયુમાં જો ઓલી સાઈડથી તો છે ને ક્યાંય આમ જોવાય રોગું ડોકું કાઢવાય જવાય એમ નથી. એ હાવ પડે એવું છે. જા હમણાં નમી ગયું જોવાથી કડ આખી નમી ગઈ. આમ અહીંથી આપણે ડોકું કાઢી લઈને વાયુ ભરાઈ ગઈ. જો મસ્ત બાંધેલ છે ને એટલે સુધી ભરાઈ ગઈ. ઓલો બાંધેલ છે એટલી સુધી કોરી છે, બાકી ભરાઈ ગઈ. જો અહીંયા સુધી વાય. આપણે બહુ એમનું જવું નથી. એક તો મને ચક્કર આવે રોગે અને બીક લાગે એ તો અલગ. અને એ બધા જયદીપે દવા મારી દીધી હતી ને તે અસલ ચોખ્ખું થઈ ગયું. જા બધું ઊમ બરી ગયું ખડ ને ઊમ કોરાવે મીંડું છે પાછું. તો પાછું એક રાઉન્ડ મારી દે એટલે હાવ પૂરું. અને જો
નેદુની ને હજી 4-5 દી થયા શુક્રવારે કે એમ કંઈક નેદું હજી. હાલો તો હવે આપણે જવા દઈએ ઘરે. રસોઈ બનાવવાની બાકી છે. ફટાફટ બની જાય રસોઈ. અને બધાય કમેન્ટ કરી દેજો કેવી ખે માંડવી. જા આમાં આવું કોક ખડ થયું એમ તા ખડતા થાય ને વરસાદ આવે તો પછી ને દઈ જાય હટાણ ખોટા આપણે ઘૂમરા મારવાના થતા નથી. હાવ વરાપ થાય ને ખાતી હાલી જાય ને પછી ઘૂમરો મારવો. ખડ નથી એટલે પોહાય. બાકી બધા માંડ્યા ને આજ તો પણ છાંટા આવે ને એટલે મજા ના આવે. કાંજે દી એમ નહીં ને એદવાની મજા ના આવે. કેવાની દવા સાઈઠો? ઈરની ને નરવાઈની બેક્ટેરિયા છાંટવાની છે પણ હજી. હા હાલો તો હું જાઉં ઘરે. મારે હજી રસોઈ કરવાની ને આપણે આ લેતા જઈએ પંપ બદલાવા આવી હતી. આમાં હે ને બરાબર પ્રેશર નથી મારતો. જો જે આ હે ને કડવા ઝાડમાં કાપવાના છે એ બધું કાપવું છે. પણ આ જોતા કેટલું આમ નમી ગયું. જો આમ અહીંથી હે ને બધા જોતા હોય પણ અહીંથી ડોકું કઢાય નહીં. આ ભડુંગ દેલાને કંઈ પડે કંઈ નહીં કે નમરે. આનું જોતા હાવ ત્રાહી કોર થઈ ગઈ છે. હાલો તો ભાઈ દવા છાંટે ને આપણે જવા દઈએ. ભેગા થઈ જાય. જો ફૂલડા કેવા ઉઘડા. ફૂલ તો કીધું ના ઉઘડા મેં નેત્યું તો અહીં આપણે બ્લોગમાં લીધા હતા. પાછા આમ વધુ ઉઘડા. પાણી જડ્યું ને પાણીને બસ તાણી નથી ને તો વરસાદ આવી ગયો. મોકો થઈ ગયો. બાકી હવે ચાલુ કરવાની તૈયારી હતી પાણી બધાને. આપણે હજી ચાલુ નથી કર્યા પણ આમ ટૂંકમાં તૈયારી હતી. આપણે શનિવારના દિન કાયમ એટલે કાયમ બપોરે વરસાદ આવે. આજ તો સવારના છાંટા આવે ને વળી વેયાઈ જાય, વળી આવે ને વળી વેયાઈ જાય એવું છે. જો અહીંથી બદલી ગઈ વળી. આમાં દવાઈ નહોતી ભેરવી એટલે ઉતરી થોડીક. પણ એ વાંધો નહીં આવે. મોટી થઈ જાય ને પછી એટલા બધા ખાલા નહીં દેખાય. દવાનો સ્પ્રે થઈ જાય એટલે અસલ નરવાઈ જાય. જે આમાં સૈયા થયા પાછા હાથી હાલી જાય ને એટલે પાટલા તો અસલ થઈ ગયા. એમ તો 2 હાથી તો હાલી ગયા. જો આ ગિરનાર. હાલો તો વાગવા આવ્યા છે 4 અને મમ્મી જો ખડ ઉપાડવા આવી ગઈ. એ તો ઠીક પણ ગાર ના કાઢી લેજો ને ગારો લેવા વાળીએ ખરે નહીં ને. ઓલું જે કોરાટું હોય ને તો ખરી જાય. દાંતેણી લઈ લ્યો ને. હા અટાણ જો બધા ફૂલઝાડ કરમાઈ ગયા ને અમે જસ્મીનભાઈ બ્લૂટૂથ ચાલુ કર્યું. ધોકડશે. વાડીએ હેઠા વાઢવા જાવ પણ વેચ નથી આવતો હમણાં. સાટા સૂટી ચાલુ ને ચાલુ છે કા મમ્મી? હેઠો વાઢવામાં ક્યાં ગારો નડે? ના છેટી હા દોયડા થઈને તો એવું છે. અને આમ તો અસલ બધું રૂપારું ચોખ્ખું થઈ ગયું. ઓલું એક ફૂલઝાડથી કેવું અસલ જરીક ટેકો ભરાયો હતી વધી ગઈ. ઓ એવું હતું. પછી મને યાદ આવ્યું નખરના થુંબડામાં આમાં ફૂલઝાડ હતા. હું કહું લાવ હું વાવી દઉં. તે વારી વાવી દીધું તે અસલ છોટી ગયું છે. વાવી દીધું. ઘણી ઘણી આડી ઉતરે ને. એક દી કાલે એક ભાઈ પડી જાત બિચારો. એમાં ઈનો વાક હતો. ભીંસનો વાક નતો. ભીંસ આમ હું નીકળવા ગઈ હમણે ઓલો ભાઈ છે ને મોબાઈલમાં જોઈને અને ગાડી આંકતો જઈને ધ્યાન હા બેઠું. પણ જસ્મીની હેલ જયદીપી છેટે રાઈડ નાખી. રાઈડ નાખીને માંડ બ્રેક લાગી ગઈ ઓલાથી. ધીરુભાઈ સરવૈયાનું ચાલુ કર્યું ને જસ્મીની આખરી બધા આખું ઘર હા 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 કરી. જો કેમ અસલ ચોખ્ખું થઈ ગયું. અને વેલાય જબરા થઈ ગયા. ફૂલ આવી એકમાં તો આવ્યો હાલો હેઠો વેલો છે. કેવાનો છે ચીભડાનો હે કે? હા એમાં ફૂલ આવ્યા. હવે બસ એટલું ચોખ્ખું કરવાનું હે. જે સીતાફળી કોરાણી હા ભાંગી ગઈ હતી ને. આ દાડમી કરતા ઓલી દાડમી બહુ ફૂલ આવ્યા કા.
ચોખ્ખી કરવા ના તો જરાક ઊભી રહી હા તો પછી શાંતિ થોડી બીક લાગે તો હું એની માથે વહેલો સડી ગયો ને તો કાઢ લો ઓ બીકણ હું હરબ જા આજ એકલી રહી ગઈ ને ઓલા માલ વયા ગયા રોડ ની ઉની કરે મમ્મી કે જયદીપ બોલજે જયદીપ નું માને એમ તો બરકી તો વયા આવે ને આ અહીંયા હે ને તબેલો મૂકીને જાય જ નહીં ત્રણે ત્રણ આ આગળ ગયો તો ને ખટારો આવ્યો ને એકવાર દેખાણો જેવો બીએ તો જઈ એટલામાં ને એટલામાં સૈરા રાખે અહીંયા જો કંટોલાને વેલો થયો ઘણા વેલા છે આમાં એક આમ છે બર્તનમાં મમ્મી જો લઈને મૂકવા જઈ હવે વહીતા ગઈ જયદીપને ઓળખી ગઈ જો અહીં સરતી હતા તો ઓલા હમણાં નીકળી ગયા હાલો તો હવે આપણે છે ને વ્લોગનો કરી દે એન્ડ મળીએ કાલના વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ